આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રવાસે જશે. 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે ચર્ચા કરશે તેમજ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું, પ્રધાનમંત્રી મોદી ભારત અને બ્રિટનના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે પણ સંવાદ કરશે. તેમણે કહ્યું, શ્રી મોદીનો બ્રિટનનો આ ચોથો પ્રવાસ હશે. પ્રધાનમંત્રી પ્રવાસના બીજા તબક્કામાં માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર મોહમ્મદ મુઇઝના નિમંત્રણ પર શુક્રવારથી શનિવાર સુધી માલદીવનો રાજકીય પ્રવાસ કરશે. વિદેશ સચિવે કહ્યું, પ્રધાનમંત્રી શનિવારે માલદીવના સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીનો માલદીવનો આ ત્રીજો પ્રવાસ હશે. દરમિયાન શ્રી મોદી શ્રી મુઇઝ સાથે બેઠક યોજશે અને માળખાગત પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. જગદીપ ધનખડે ગઈકાલે તબિયતનું કારણ આપીને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં તેમણે કહ્યું, આરોગ્યને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા તેમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિના સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં વિપક્ષના હોબાળાના કારણે ગઈકાલે કાર્યવાહી ખોરવાઈ હતી. બંને ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમયથી પહેલા જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિરોધ પક્ષના દળો ઓપરેશન સિંદૂર, બિહારમાં વિશેષ સઘન સમીક્ષા પહેલ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકનની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ થઈ હતી. આ પુરસ્કાર બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તર પર ઓળખને પાત્ર બાળકોને અપાય છે. 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી વયના કોઈપણ બાળકોને આ પુરસ્કાર મળી શકે છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા આવતીકાલે જિલ્લા મથક ભુજની ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાશે તેવું યાદીમાં જણાવાયું છે. આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ વિસ્તારના 500 ડ્રોપઆઉટ કુમાર કન્યાઓને કચ્છ મહિલા વિકાસ સંગઠન આયોજિત વિદ્યાનંદની કાર્યક્રમમાં ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશ આપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. હાલમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેવામાં ધરતીપુત્રો નિંદામણ, વિખેડા, દવા છંટકાવ સહિતના કામોમાં જોતરાયા છે. જિલ્લામાં સચરાચર વરસાદથી કપિત જમીનોમાં 70થી 80% વાવણી થઈ ગઈ છે, જેમાં મગફળી, મગ, જુવાર, ગુવાર સહિતના પાકોનું વાવેતર થયું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે કાંઠાળ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે, જેમાં સમયસર વરસાદ થતાં ફાયદો થયો છે. હાલ પિયત જમીનોમાં વાવણી ચાલુ છે. આ કામ પૂર્ણ થતાં સારો વરસાદ આવે તો પાક 70થી 80% જેટલો થઈ જાય તેવી આશા સાથે ખેડૂતો ખેતરોમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લામાં 2 દિવસથી મોટાભાગના વિસ્તારમાં વરાપની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે મહત્તમ પારો ઊંચકાઈ રહ્યો છે અને વાતાવરણમાં ગરમી ઉકળાટની અનુભૂતિ થઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે જારી કરેલા 7 દિવસના વર્તારામાં 3 દિવસ બાદ વરસાદી ગતિવિધિ ફરી વેગ પકડે તેવી આગાહી કરાઈ છે. જિલ્લામાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે. ખાવડા ખાતે કંપન અનુભવાયા બાદ હવે ધોળાવીરા નજીક મંગળવારે રાત્રે 10:21 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 98 કિલોમીટર દૂર હતું. સતત આવતા આંચકા ચિંતાજનક બાબત ગણાઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રવર્તમાન 5 ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ આજે માન્ચેસ્ટર ખાતે શરૂ થશે. ઇંગ્લેન્ડ 2 વિરુદ્ધ 1 મેચ સાથે સરસાઈ ધરાવે છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.